નમસ્કાર. સમાચાર ડાયરીની અંદર વિપુલ શાસ્ત્રી આજની દૈનિક રાશિ વિશે સાથે સાથે પંચાંગ અને દિન વિશેષની વાત કરવી છે. તો આજનું 14 ઓગસ્ટ 2026 અને શુક્રવાર, આજનો બહુ પવિત્ર દિવસ છે. શ્રાવણ શુદ્ધ બીજ અને શુક્રવાર એટલે મા ભગવતી જગદંબાનો વૈભવ લક્ષ્મીની પૂજા, સાથે સાથે પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર છે, સાથે પરિધ નામનો યોગ, બાલવ નામનું કરણ. સિંહ રાશિની અંદર ચંદ્ર મહારાજ ગોચર કરી રહ્યા છે, જેના અક્ષર છે મ અને ટ. આજે જે કોઈ બાળકો જન્મે એ મ અને ટ અક્ષર ઉપર નામ ઉત્તમ રહે. સાથે સાથે કર્ક રાશિની અંદર ભગવાન સૂર્ય મહારાજ ગોચર કરી રહ્યા છે. જે આજે દિવસની અંદર શરૂઆત જોઈએ તો શુક્રવાર એટલે મહાલક્ષ્મીની પૂજા, સાથે સાથે ભગવાન કુબેરના ભંડારી એટલે ભગવાન શિવ, જેનો મહિનો ચાલે છે એવો શ્રાવણ મહિનો. શિવ નામ જ કલ્યાણ. શ્રવણ નક્ષત્ર ઉપરથી જે શ્રાવણ માસ પડ્યો છે, હવે આ માસની અંદર શિવની જેટલી પણ આપણે આરાધના કરીએ, આપણા ઘરની અંદર પણ કોઈ પણ શિવલિંગ હોય એના ઉપર દૂધ અને જળ દ્વારા અભિષેક કરવો, સાથે સાથે ભગવાનનો સ્તોત્રનો પાઠ કરવો. ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્ર, રુદ્રાક્ષની માળા, દર્ભનું આસન અથવા ઊનના આસન ઉપર બેસી અને જો આમ જપ કરવામાં આવે, આ મહિનાની અંદર 1.25 લાખ બિલી અર્પણ કરવામાં આવે, સાથે સાથે પાથેશ્વર શિવલિંગની પૂજા કરવામાં આવે તો શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો આ પવિત્ર દિવસને શુક્રવાર, વૈભવ લક્ષ્મીનો પણ વાર છે. દશામાના વ્રત પણ પ્રારંભ થઈ રહ્યા છે. આ દિવસે ત્રીજો દિવસ છે, તો મા શક્તિની પણ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ છે. તો આ હતું આજના દિન વિશેષ. તો રીમ મહાલક્ષ્મી નમઃ આજના દિવસે અથવા ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવામાં આવે તો વિશેષ દિન વિશેષની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. આ હતું આજનું દિન વિશેષ પંચાંગ. હવે આપણે 12 રાશિના દૈનિક પંચાંગ આગળ જોઈએ. તો પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના અક્ષર છે અલય, સ્વામી છે મંગળ ભગવાન. મેષ રાશિના જાતકોએ આજના દિવસની અંદર કેવું રહેશે? તો કામકાજમાં નવી તક મળી શકે છે. અટકેલા કામમાં ક્યાંક ને ક્યાંક સારી પ્રગતિ થાય. પરિવાર તરફથી સહયોગ મળશે. કામકાજમાં નવી તક મળે. મેષ રાશિના જાતકોએ પરિવાર તરફથી ક્યાંક પણ તમારે યાત્રા પ્રવાસ જવું હોય તો આજના દિવસે એની અંદર પણ તમે સારા ધર્મ કાર્યની અંદર દિવસ પ્રસાર કરી શકો છો. વાણી ઉપર સંયમ રાખવો, મીઠાશ રાખવી, ક્રોધનો ત્યાગ કરો તો કાર્યની અંદર સારી સફળતા રહે. કોઈ પણ નવું વસ્તુ આજના દિવસે ખરીદવી હોય તો એની અંદર પણ સારી સફળતા રહે. મેષ રાશિનો અંક જોઈએ તો 1નો અંક આપણા માટે શ્રેષ્ઠ રહે. રંગની વાત કરીએ તો લાલ રંગ એ શ્રેષ્ઠ રહે. ઉપાયની અંદર તો આજના દિવસે ભગવાન ગણેશજીને ધરો અને જાસૂદનું પુષ્પ અર્પણ કરી શ્રી ગણેશાય નમઃ અથવા શિવના સાનિધ્યમાં ભગવાનને બિલી અર્પણ કરી શેરડીના રસથી અભિષેક કરો તો આપનો દિવસ શુભમય આનંદમય રહેશે. જય ગણેશ. રાશિમંડળની બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ, વ, ઉ. વૃષભ રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ છે. વૃષભ રાશિના જાતકોએ જૂના સંપર્કથી ફાયદો થશે. આવકમાં વધારો થવાની શક્યતા. વ્યવસાયમાં સારો લાભ થઈ શકે છે. જૂના સંપર્કથી તમને ક્યાંક ને ક્યાંક સારી સફળતા રહે. જૂના કોઈ પણ મિત્રો હોય, જૂના કોઈ વડીલો હોય એના આશીર્વાદ લો, અને સંપર્ક સાધવાથી પણ ક્યાંક ને ક્યાંક સારા પ્રયોગ કરવાથી પણ ક્યાંક ને ક્યાંક તમને વૃષભ રાશિના જાતકોને સફળતા રહે. તમે જે જગ્યાએ ધંધો કરતા હોય, વ્યવસાય કરતા હોય, ત્યાં તમે આજના દિવસે નમ્રતાથી કાર્ય કરો, ભાવથી કાર્ય કરો તો એની અંદર સારી સફળતા રહે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ઉપાયની અંદર શ્રેષ્ઠ રહે. અંકની વાત કરીએ તો 2નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો સફેદ રંગ એ આપણા માટે ઉત્તમ રહે. ઓમ શુક્રાય નમઃ આ મંત્રનો અથવા નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જપ કરો તો આપનો દિવસ શુભમય રહેશે. જય ગણેશ. રાશિમંડળની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક, સ, ગ, સ. મિથુન રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ છે. કાર્યસ્થળે તમારી પ્રસન્નતા થશે. મિત્રોનો સહયોગ મળશે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે મિત્રોનો સહયોગ મળે. મિત્રો દ્વારા આગળ અટકેલા કાર્ય પણ પૂર્ણ થાય. સાથે સાથે મિથુન રાશિના જાતકોએ નવા કામકાજમાં શરૂઆત માટે દિવસ સારો રહેશે. આજનો દિવસ પણ પવિત્ર છે શુક્રવાર. કોઈ પણ ગાડી
કોઈ પણ નવો ફ્લેટ લેવો હોય, રિયલ એસ્ટેટમાં તમારે કોઈ નવી વસ્તુ ખરીદી કરવી હોય તો એની અંદર પણ સારી સફળતા રહે. જમીનના કોઈ પણ લેવડ દેવડવાળા કામ હોય તો એની અંદર પણ આજે સારી સફળતા રહે. આજના દિવસે આવક કરતો જાવક વધે એવા યોગ પણ વૃષભ રાશિના જાતકોને, મિથુન રાશિના જાતકોને બની રહ્યા છે. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે અંકની વાત કરીએ તો 5નો અંગે આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. રંગની વાત કરીએ તો આપણા માટે લીલો રંગ એ શ્રેષ્ઠ રહે. આપનો દિવસ શુભમય રહે, આનંદમય રહે. જય ગણેશ. રાશિમંડળની ચોથી રાશિ એટલે કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર મહારાજ છે. ભગવાન શિવના મસ્તક ઉપર ચંદ્ર છે. કર્ક રાશિના જાતકોએ આજે નોકરીમાં જવાબદારી વધશે, જૂના સમસ્યાનો ઉકેલ મળશે, પરિવાર સાથે ખુશનુમા સમય કાઢવો, પ્રસાર કરવો અને કર્ક રાશિના જાતકોએ જૂની સમસ્યાનો ઉકેલ આવશે. પરિવાર સાથે કોઈ પણ યાત્રા, પ્રવાસ, ધર્મની કાર્ય કરવું હોય, કોઈ પણ પૂજાપાઠ કરવો હોય, આજે ધર્મ કાર્યથી તમને સારી સફળતા રહે. ધર્મ કાર્ય કરવાથી પુણ્યનું એક સારું પ્રાપ્ત થાય, પુણ્યનું બેલેન્સ વધે અને આપણા અટકાયેલા કાર્ય પૂર્ણ થાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે શિવના સાનિધ્યમાં ભગવાનને દૂધ અને જળ દ્વારા અભિષેક કરવો, બિલીપત્ર અર્પણ કરવા, બ્રાહ્મણ દ્વારા રુદ્રાભિષેક કરાવી અથવા લઘુરુદ્ર કરાવી આપણા ઘરની અંદર શિવની પૂજા વિશેષ ફળ પ્રાપ્ત થશે. ઘરની અંદર સુખ શાંતિની પ્રાપ્તિ થાય, આયુ આરોગ્યની પ્રાપ્તિ થાય, બાળકોને વિદ્યાની અંદર વિદ્યાની પ્રગતિ થાય, ચંદ્ર મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. આપણા માટે રંગની વાત કરીએ તો મરૂન રંગ એ શ્રેષ્ઠ છે. રંગની વાત સાથે સાથે અંકની વાત કરીએ તો 3નો અંક એ આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ ઓમ મહારુદ્રાય નમઃ. આ મંત્રનો આપણે જપ કરવાથી કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિમંડળની 5મી રાશિ એટલે સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે આત્મવિશ્વાસની અંદર તમારું ડેરિંગ પાવર વધશે, અધિકારોનો સહયોગ મળશે, આત્મવિશ્વાસમાં વધારો થશે, વ્યવસાયમાં નવી ડીલ થઈ શકશે. કોઈ પણ નવી આજના દિવસે ડીલ કરવી હોય તો એની અંદર પણ સારી પ્રગતિ થશે. અધિકારોનો સહયોગથી ક્યાંક ને ક્યાંક સારી સફળતા મળે. સાથે સાથે વ્યવસાયમાં નવી પ્રગતિ કરવા માટે કોઈ નવું વસ્તુ ખરીદવું હોય તો એની અંદર પણ સારી સફળતા રહે. સૂર્ય એ આપણી રાશિનો સ્વામી છે, તો તમારું ડેરિંગ પાવર સારું છે. કોઈ પણ નવું વસ્તુ ખરીદવું હોય તો આજના દિવસે એની અંદર પણ શુભ શરૂઆત કરો તો સફળતા રહેશે. મિત્ર વર્ગ દ્વારા લાભદાયક ક્યાંક ને ક્યાંક ફલદાયક પડશે. વડીલોના આશીર્વાદ લઈને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે. આપના માટે અંકની વાત કરીએ તો 7નો અંક. રંગની વાત કરીએ તો પીળો રંગ. મંત્રની વાત કરીએ તો શ્રી ગણેશાય નમઃ. આ મંત્રનો જપ કરવાથી આપનો દિવસ શુભમય આનંદમય રહેશે. જય ગણેશ. રાશિમંડળની 6ઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ, જેના અક્ષર છે પઠ. કન્યા રાશિનો સ્વામી બુધ મહારાજ છે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે કાર્યક્ષેત્રની નવી જવાબદારી મળશે, મહેનતનું સારું પરિણામ ક્યાંક ને ક્યાંક તમને મળશે. સાથે સાથે કન્યા રાશિના જાતકોએ આજના દિવસે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ શુભ શરૂઆતમાં થોડુંક કાર્ય ધીરેથી કરશો. કોઈ પણ ઉતાવળીય નિર્ણય લેવો નહીં, ક્યાંક ને ક્યાંક નુકસાન થાય. પત્ની, માતા, વડીલોના પૂછી અને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે. જાતે નિર્ણય લેશો તો ક્યાંક ને ક્યાંક તમને કાર્યમાં સફળતા નહીં મળે. ધીરજપૂર્વક કાર્ય કરવું. આજના દિવસે શુભ શરૂઆત સારા કાર્યથી કરો. ભગવાન ગણેશજીની પૂજા કરી, ભગવાનને જાસૂદનું પુષ્પ અર્પણ કરી ભગવાનના 12 નામનો પાઠ કરવો તો ભગવાનની વિશેષ કૃપા થાય. જીવનમાં આવતા બધા વિઘ્ન દૂર થાય. ગણેશજીની પૂર્ણ કૃપા મેળવવા માટે સંકટનાશક સ્તોત્રનો પાઠ કરો. આપણા જીવનમાં સફળતા સારી રહેશે. ખાવા બહારની ખાણીપીણી ઉપર ખાસ ધ્યાન રાખવું. પેટના લગતા કંઈક પણ નાના મોટા રોગ થાય, ઋતુ પ્રમાણે બને ત્યાં સુધી ઘરનો ખોરાક લેવો અને ઉપવાસ રહ્યો તો બહુ શ્રેષ્ઠ કહેવાય.
કારણ કે શ્રાવણ મહિનાની બીજ આજનો દિવસ એ ઉપવાસ કરવાથી તમને સારી સફળતા રહે. મંત્રની વાત કરીએ તો આપના માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો, શિવ અને પાર્વતીની પૂજા કરવી. સાથે સાથે અંકની વાત કરીએ તો 5નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. કલરની વાત કરીએ તો આપણા માટે બદામી કલમ એ શ્રેષ્ઠ રહેશે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિમંડળની 7મી રાશિ એટલે તુલા રાશિ, જેના અક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ પ્રેમ સંબંધમાં મધુરતા રાખશો, મીઠાશ રાખશો, સત્ય ઉપર ચાલશો તો સારી સફળતા રહેશે. સંબંધ બગડશે નહીં. પણ તમે અસત્યનો સહારો લેશો તો તમારા પ્રેમ સંબંધની અંદર, તમારા દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક તકરેટા એટલે કે ઝઘડાઓ થશે. સાથે સાથે તુલા રાશિ નવા લોકોના સાથે સંપર્ક થશે. આજે નવી કોઈ પણ મુલાકાત કરો તો તુલા રાશિના જાતકોને સારી કાર્યક્ષેત્રની અંદર, ધંધામાં, વ્યવસાયમાં પ્રગતિ થાય. નવા સંપર્ક કરવા, નવા કંઈક પ્રયોગ કરવા, નવા લોકોનો સાથે સંપર્કથી તમને સારી સફળતા રહે. વ્યવસાયમાં લાભ થવાની શક્યતા. અને તુલા રાશિના જાતકોએ આજના દિવસે એક સારો સંકલ્પ કરજો, સત્ય ઉપર ચાલજો, વાણી ઉપર મીઠાશ રાખજો તો તમને સારી સફળતા ધંધા વ્યવસાયમાં, પરિવારમાં માન સન્માન, ઇજ્જત, આબરૂ, વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. આજના દિવસે મંત્રની વાત કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો. રંગની વાત કરીએ તો સફેદ રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો 8નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. તુલા રાશિના જાતકોનો આજનો દિવસ શુભમય રહે, આનંદમય રહે. જય ગણેશ. રાશિમંડળની 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી ભગવાન મંગળ મહારાજ છે. વૃશ્ચિક રાશિના જાતકો ક્યાંક ને ક્યાંક આળસ બહુ કરે. જીવનમાં જો આળસથી તમારા જીવનમાં એક સમય સારો આવેલો સમય નીકળી જાય છે તો સમયનો સદુપયોગ કરજો, સત્ય ઉપર ચાલજો તો તમારે જ્યાં જ્યાં જશો ત્યાં વાવા થશે, તમને માન સન્માન પ્રાપ્ત થશે. આર્થિક લાભ પણ મળી શકશે. વૃશ્ચિક રાશિના જાતકોએ અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. કારીગીરીની અંદર ક્યાંક ને ક્યાંક તમને તમારા સફળતા પણ પ્રાપ્ત થાય, પ્રગતિના સંકેત બનશે, આર્થિક લાભ મળી શકશે. વૃશ્ચિક રાશિના જાતકોએ માતા પિતાના આશીર્વાદ લઈને, વડીલોના આશીર્વાદ લઈને કાર્ય કરવું તો ધંધા વ્યવસાયની અંદર, વિદ્યા ક્ષેત્રની અંદર, વિદેશ રહેતા હોય તો બધાની અંદર જવું હોય વિદેશની અંદર તો તમારા બધા સંકલ્પો પરિપૂર્ણ થશે. વડીલોના સેવા કરવાથી આજના દિવસે ભગવાન શિવના મંદિરની અંદર કેસરવાળું જળથી અભિષેક કરવો. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. કોઈ પણ મંત્ર ના આવે તો ભગવાનના ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી અભિષેક કરજો. બિલીપત્ર અર્પણ કરશો, ભગવાનને ધતુરાનું પુષ્પ અર્પણ કરજો. તમારા કાર્યમાં તમને સારી સફળતા રહેશે. રંગની વાત કરીએ તો કેસરી રંગ આપણા માટે શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો 11નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. અને મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ મહારુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો. આપણો દિવસ શુભમય આનંદમય રહેશે. જય ગણેશ. રાશિ મંડળની અંદર 9મી રાશિ એટલે ધન રાશિ, જેના અક્ષર છે ભ. ધન રાશિનો સ્વામી ગુરુ મહારાજ છે. આર્થિક લાભ મળી શકે છે. ધન રાશિના જાતકોએ પ્રવાસીઓમાં શક્યતા રહેશે. પ્રવાસ યાત્રા, પ્રવાસ દ્વારા ક્યાંક ને ક્યાંક સારી સફળતા રહે. પરિવાર સાથે પ્રવાસ જવાના યોગ પણ બની જશે. નવી તક તમારા માટે સહયોગ મળી છે. અને આજના દિવસે કોઈ પણ લાભદાયક પણ નવી તક તમને પ્રાપ્ત કરાવશે. ધર્મ કાર્યમાં આજે દાન આપશો, ગરીબોને ભોજન કરાવશો, બ્રાહ્મણોને દાન આપશો, યજ્ઞ કરાવશો, અભિષેક કરાવશો તો એના કર્મ દ્વારા તમારા જીવનની અંદર તમારું પુણ્ય વધશે. અને પુણ્ય દ્વારા, સત્કર્મ દ્વારા તમારા જીવનમાં સારી સફળતા રહેશે. તો સત્કર્મની અંદર આજના દિવસે તમે ભગવાન સત્યનારાયણની કથા પણ કરાવી શકો, શિવનો અભિષેક કરાવી શકો, મહાલક્ષ્મીની પૂજા કરાવી શકો શ્રી સૂક્ત દ્વારા. જેથી ધનરાશિના જાતકોનો દિવસ શુભમય આનંદમય રહે. મંત્રની વાત કરીએ તો ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો. અંકની વાત કરીએ તો 12નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો આજના દિવસે આશો રંગ એ આપણા માટે શ્રેષ્ઠ રહેશે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ.
રાશિ મંડળની 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે. નવી તક તમારા માટે ક્યાંક ને ક્યાંક ફલદાયક બને. મકર રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં સફળતા રહેશે. આવકના નવા સ્ત્રોત મળી શકશે. આવક કરતાં આજના દિવસે જાવક થોડીક વધશે. નવું કોઈ ઘરની અંદર વસ્તુ જરૂરિયાત હોય એ વસ્તુ તમે લેશો તો ફાયદાકારક થશે. વડીલોની સલાહ લઈને કાર્ય કરશો તો સારી સફળતા રહેશે. મકર રાશિના જાતકોએ વડીલોની સલાહથી ઉપયોગ મેળવી શકાય છે. નવા સ્તોત્ર મળી શકશે. મકર રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરો. શનિના 10 નામનો પાઠ કરો. શનિની વિશેષ પૂજા કરવા માટે શનિ મંડળની પૂજા શિવના સાનિધ્યમાં કરાવી બ્રાહ્મણ દ્વારા અભિષેક કરશો તો શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આપણા રાશિનો સ્વામી શનિ મહારાજ છે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ ખાસ કરવો. રંગ આપણા માટે કાળો. મંત્રની વાત કરીએ તો આપણા માટે મંત્ર શ્રેષ્ઠ છે ઓમ નમઃ શિવાય. આપનો દિવસ શુભમય રહે, આનંદમય રહે. જય ગણેશ. રાશિ મંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ, જેના અક્ષર છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે. કુંભ રાશિના જાતકોએ નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. મિત્રો મદદથી કામ સરળ થશે. નાણાકીય લાભથી શક્યતા રહેશે. મિત્રો દ્વારા કંઈ પણ નવી આજના દિવસે જગ્યા કોઈ નવું વસ્તુ ખરીદવું હોય તો મિત્રોના સહયોગથી કાર્યમાં સફળતા રહે. કોઈ પણ જૂના કામ અટકેલા હોય કોર્ટ કચેરીના કે કોઈ પણ કાર્યમાં તમને ક્યાંક ને ક્યાંક એ કાર્યની અંદર આજે ઓળખાણ દ્વારા એ કાર્યમાં પણ સફળતા રહે. યા ધંધા વ્યવસાયની અંદર તમારા કાર્યમાં પણ આજના દિવસે થોડી ઘણી ક્યાંક સંકટો આવશે તો એ સંકટો માટે ઘરેથી નીકળો ત્યારે શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરજો. તેનાથી તમને કાર્યમાં સફળતા રહેશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે અંકની વાત કરીએ તો 14નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. રંગ આપણા માટે કાળો. કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ શુભમય રહે, આનંદમય રહે. જય ગણેશ. રાશિ મંડળની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર છે દ ચ જ થ. મીન રાશિનો સ્વામી ગુરુ મહારાજ છે. મિત્રોની મદદથી કામમાં સફળતા રહે. પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે. વ્યવસાયમાં પ્રગતિ થશે. દિવસની શરૂઆત સકારાત્મક વિચારો, સારા આનંદમય રહો. આપનો દિવસ શુભમય રહે. સવારે ઉઠો ત્યારે હાથના દર્શન કરવા. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યેતુ ગોવિંદા પ્રભાતે કર દર્શન. હાથના દર્શન કરી એ હાથ તમારા મસ્તક ઉપર લગાવશો તમારા ભાગ્યનો ઉદય થશે. ધરતી માને નમસ્કાર કરી, પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કરી, ઘરની અંદર જે કોઈ વડીલો હોય એને જય શ્રી કૃષ્ણ કહો. શુભ શરૂઆત આનંદમય કરો. આપનો દિવસ મંગલમય રહે. સાથે સાથે રંગની વાત કરીએ તો પીળો રંગ એ આપણા માટે શ્રેષ્ઠ છે. આજના દિવસે ઓમ ગુરુવે નમઃ અથવા દેવાનાંચ ઋષિનાંચ ગુરુનો મંત્ર જપ કરવામાં આવે. ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ અથવા ગુરુ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો આજના દિવસે તમને સારા ધંધાની અંદર, વ્યવસાયની અંદર આપનો દિવસ આનંદમય રહે, શુભ રહે. એવી આપને આ રાશિના આજના દૈનિક રાશિ પ્રમાણે ભગવાનની આરાધના કરવાથી સારી સફળતા રહે. 12 રાશિ મેષ રાશિથી મીન રાશિ સુધીનું આ હતું ફળકથન દૈનિક. આ જ રીતે અમારા સમાચાર ડાયરીની અંદર રોજ આપને દૈનિક પંચાંગ, કેવો દિવસ રહેશે, આ દિવસની અંદર શું કરવું, કયા રંગથી તમને સારી સફળતા રહે, કયા મંત્ર દ્વારા જપ કરો, આ તિથિની અંદર કેવા યોગ છે, કયા ચોઘડિયા તમને સારી સફળતા આપે, રાહુકાળની અંદર ક્યાંય યાત્રા પ્રવાસ કરવી, આ બધા જ અમે પંચાંગની અંદર દિન વિશેષની અંદર કે આજના દિવસની અંદર આટલા ચોઘડિયા સારા છે, આ ચોઘડિયાની અંદર કાર્ય કરો તો તમારા કાર્યની અંદર તમને સફળતા રહે. અમુક ચોઘડિયાની અંદર તમારે એ કાર્ય વર્જિત બતાવવામાં આવે છે. હોરા છે, ચોઘડિયા છે, એ બધા દ્વારા આપણે શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો દૈનિક પંચાંગની અંદર અમે દિન વિશેષની અંદર કઈ તિથિ છે, તિથિના દેવ કયા છે, નક્ષત્ર કયું છે, નક્ષત્રના કયા દેવ છે, કયા યોગથી સારી સફળતા થાય કે ભાઈ વ્યતિપાત યોગ હોય તો કોઈ પણ
શિવની પૂજા કરવી હોય, જ્યારે ગંડ યોગ હોય, અતિગંડ યોગ હોય, આ બધા યોગ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સારી સફળતા રહેતી હોય. તે સારા નક્ષત્ર દ્વારા અને સારા યોગ દ્વારા, સારી તિથિ દ્વારા, તિથિ બધી જ સારી છે પણ અમુક તિથિ દ્વારા સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે દિવસની અંદર. તો એ અમે રોજ પંચાંગની અંદર, દિન વિશેષની અંદર, હું વિપુલ શાસ્ત્રી કર્મકાંડ સાથે જ્યોતિષની અંદર કોઈ પણ જન્માક્ષરનો પ્રશ્ન હોય, જન્મકુંડળીમાં હસ્તરેખા દ્વારા અમે તમારા પ્રશ્નનું નિરાકરણ આપીશું. ગુજરાત ડાયરીની અંદર આપનો જે કોઈ વોટ્સઅપ દ્વારા મેસેજ આપજો, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, એના દ્વારા અમે તમને સારું શુભ ફળની પ્રાપ્તિ અને તમારા જે કોઈ સવાલ છે એનું અમે નિરાકરણ આપીશું. જય ગણેશ.